આ જે છે એ ધોળીનાની ઓળખી છે. કોયલ તમને ત્યાં બતાવી ને એની નાની બેન છે અને આનું ઓર્ડર અને ફર્સ્ટ લેક્ટેશન વિયાણી છે. અહીંયા પણ તમે મિત્રો જોવો તો આ પણ ધોળીના બુલની જ છે. એનું પણ તમે અડર જોવો, બોડી ફિટનેસ જોવો, બહુ બેસ્ટ ગાય છે મારા હિસાબે. હવે આગળ આ ગાય છે એ કઈ છે? એ પણ મોહનની જ ઓળખી છે. મારા એક મિત્ર પાસેથી હું ગાય લઈ આવ્યો હતો, નિરાલી કરીને. હા હા, બહુ મોટી અને દૂધવાળી ગાય હતી. એની એક વાછડી આ મોહનમાં થઈ હતી મારે, અને 4 વાછડા થયા હતા, એમાં એક વાછડી થઈ ગઈ મારી. હા હા. આ રહી મારી પાસે જે મેં તમને જાનુ 65 નંબરની ગાય છે ને, એની ઓળખી મારી પાસે જે ગોંડલિયાની થઈ હતી એમાંથી આ મોહનની ઓળખી થઈ છે. બરોબર. 100% ભાવનગર બ્લડ લાઈન છે. એનું જે અડર છે, આનો એક વાછડો આપણે બુલ માટે પુષ્પેન્દ્ર પ્રસાદ પાંડેજીને આપ્યો છે. અને અત્યારે હાલ પાછો નીચે એક વાછડો છે જે આપણે તૈયાર કરીએ છીએ, કોઈ મિત્રને સારા બ્રીડિંગ માટે આપશે. હવે અહીંયા તમે જોવો તો આ ગાયની લંબાઈ જોવો, ઓર્ડર ક્વોલિટી જોવો, બહુ મસ્ત ગાય છે. હવે બીજું મારું એ કહેવાનું છે કે તમારી પાસે અહીંયા બેસ્ટ ગાયું છે બધી, બરોબર? મારા હિસાબે બહુ બેસ્ટ ગાયું લાગી મને. હવે આના વાછડા છે એનું તમે શું કરો છો બ્રીડિંગ માટે? કઈ રીતના? સારા જે વાછડાઓ થાય છે, માનો કે ગાયનું લેક્ટેશન પીરિયડ સારો છે, દૂધ સારું આપે છે અને લોંગ ટાઈમ સુધી દોવા દે છે, સ્વભાવમાં જે શાંત છે, એના વાછડાઓ બધા બુલ માટે આપણે આપીએ છીએ. હા હા. તો એ વાછડા માટે તમારો કોન્ટેક્ટ કરવો હોય કોઈને તો એ તમારા મોબાઈલ નંબર જણાવી દો. મારો મોબાઈલ નંબર છે 97 374 31 931. બરોબર. હા, એ મારો વોટ્સએપ નંબર પણ એ જ છે. એટલે કોઈને પણ જે કોઈ માહિતી જોતી હોય અથવા વાછડા, આપણે પેડિગ્રી ચાર્ટ સાથે જ આપીએ છીએ. બરોબર. એની જે પેડિગ્રીની શીટ આવે છે એ શીટ એ આપણે આપીએ છીએ. બરોબર. હવે અહીંયા તમે મિત્રો જોવો તો કંઈક અલગ જ સિંગ પેટર્નની ગાય છે. અહીંયા તમે જુઓ કંઈક અલગ જ સિંગ પેટર્ન છે. આવી સિંગ પેટર્ન આપણે નથી જોઈ અત્યાર સુધી. તમે ક્યાંય જોયું હોય તો અમને કોમેન્ટ કરીને કહેજો. હવે આ ગાયની ડિટેલ આપો સનીભાઈ. આ પણ મોહનની જ છે અને સુખાભાઈ પાસેથી એક ગાય આવી હતી મારી પાસે, બુઢી. 2 ગાયો આવી હતી. એક એમાં 2 વાછડીઓ થઈ છે. એક આ વાછડી થઈ છે અને એક બીજા વાડામાં વાછડી હોય. એ 2 વાછડીઓ થઈ છે અને સારા એવા બચ્ચા આપે છે. દૂધની ક્વોલિટી પણ સારી છે આની. બરોબર. આગળ આવીએ તો આ કઈ ગાય છે? આ મારી પાસે સકીનાનોની એક રૂપા કરીને હતી, જે હું અહીંયા બાજુના વડ ગામ છે ત્યાંથી લઈ આવ્યો હતો. અને આનો બાપ ભાવનગર બ્લડ લાઈનને જ બિલોંગ કરે છે. આની પણ ખૂબ 2 સારી વાછડીઓ આપી છે. બરોબર. આગળ આ લીલડી છે એ? આ લીલડી છે એ પણ મેં મોહનની જ છે. અને આની માં લીલડા કલરમાંથી જ હતી, એટલે એમાંથી આ લીલડી થઈ છે મારી પાસે. અને આને ખૂબ સારા 2 વાછડા આપ્યા છે. 2 નંદી માટે મેં મારા મિત્રને ત્યાં આપ્યા છે અને આ વેતરે પાછી 3જા વેતરમાં વાછડી. તમે જે કહો છો 2 વાછડા આપેલા છે એ કઈ જગ્યાએ છે હાલમાં? એ અત્યારે આપણા મારા મિત્ર છે ડોક્ટર વડાલિયા સાહેબ, એમને ત્યાં આપ્યા છે. અને એક વાછડો, મોટો વાછડો છે એ ધોળીનાનો છે અને નાનો વાછડો છે એ રતિનાનો છે. બરોબર. આગળ આ ગાય? આ પણ મોહનની છે. મેં કીધું એમ મારી પાસે એક સુરભી હતી અને બહુ સારું દૂધ હતું. એને 12 લીટર એક ટાઈમનું દૂધ કરતી હતી. એમાંથી આ ઓળખી થઈ છે અને આ મોહનની જ ઓળખી છે. આને પેલા વેતરે 9 લીટર દૂધ આવ્યું છે. બીજો એ પ્રશ્ન છે કે તમારી પાસે મોહનના આમાંથી બહુ જાજી ગાયું છે, બરાબર? તો એ બધી મિલ્ક પ્રોડક્શનમાં કેવી એવરેજ મિલ્ક કેટલું આપે? બધી એવરેજ મિલ્કમાં માનો કે 8 લીટર થી પકડીને ચાલીએ, 7-8 લીટર એવરેજ મિલ્ક આપે છે. કોઈ ગાય છે જે માનો કે આ છે તો આ 9 લીટર દૂધ આપે છે. બરોબર. આ બાજુમાં મેં બતાવી એ પણ 9 લીટર દૂધ આપે. આ મોહનની જ છે? આ પણ મોહન જ બુલની છે. હા. આની માં મારી પાસે સારંગપુર બ્લડ લાઈન માંથી હતી. બરોબર. આગળ આ કુંડી? આ કનકની છે, જે મેં તમને બુલ કીધો ને, ભુવનેશ્વરી 932 નંબરનો. એમાંથી આ મારી બુઢી ગાય છે. આમ ઉંમર નથી દેખાતી પણ ગાય સારી છે. બચ્ચા ખૂબ સારા આપ્યા છે. બરોબર. અને આને દૂધ સારું એવું છે. આ બીજી લીલડી જે મેં તમને કીધું એમ આ પણ મોહન માંથી જ થઈ હતી. આની માં લીલડી જ છે. બરોબર. એટલે ઓલી આગળ આપણે લીલડી જોઈએ એની બેન છે? નહીં, આ એની માસી થાય છે. આની બેનની વાછડી છે. નાની લીલડી છે ને આની બેનની વાછડી છે. આ મોટી લીલડી છે. બરોબર. આ પણ મોહનની જ છે. અને એક મિત્ર પાસેથી આની માં લઈ આવ્યો તો પોરબંદર થી. એમાંથી સારી વાછડી થઈ છે. આ મેં કીધું એમ સુખા બાપાની જે બુઢી ગાય હતી ને, કુંઢી હતી મારી પાસે, એમાંથી થઈ હતી. અને આને બહુ સારા એવા બચ્ચા આપ્યા છે અને આનું મિલ્ક બહુ સારું છે. અડર ફિટનેસ ખૂબ સારી છે અને છેલ્લે ટાઈમ સુધી દોવા દે છે. હવે કદાચ 15-20 દિવસમાં વ્યાસે.
બરોબર. તો મિત્રો તમે અહીંયા જોયું તો મિલ્ક પ્રોડક્શનમાં બહુ સારી ગાયું છે અને જે પણ અહીંયા બુલ યુઝ થયા છે એ પણ બહુ સારી બ્લડ લાઇનના છે, જેમ તમે આગળ નામ સાંભળ્યા. હવે અહીંયા જે નાના નાના ગાયું જે વાછળિયું છે એ હવે અમે તમને બતાવીએ. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો શેડમાં ઓળકા છે બધાય. અહીંયા આ બે વાછડા છે સનીભાઈ, આ બે વાછડા તમે શું ફ્યુચર માટે ફ્યુચર માટે આપણે લઈ આવ્યા છે બ્રીડિંગ બુલ માટે. આ છે એ ભાવનગર બ્લડ લાઇન નો છે અને આ છે એ ભાવનગર અને ભુવનેશ્વરી નું મિક્સ કરીને જે વાછડો છે ભુવનેશ્વરી બ્લડ લાઇન માંથી છે. બરોબર. આપણા મિત્ર પાસેથી જ આવ્યા છે. આપણે કઈ જગ્યાએથી લાવેલા? આપણે છે ને કસ્તુરી ગૌશાળા છે ભરતભાઈ ની ખ્યાલ હોય તો, રાજકોટમાં એમની પાસેથી જ લઈ આવ્યા છે. બરોબર. બ્રીડિંગ બુલ માટે થઈ. તમે જોવો બે વાછડાની બ્યુટી જોવો, બહુ મસ્ત. હજી હમણાં એમને અલગ કર્યા છે એની માંથી, એટલે થોડાક પાછા પડ્યા છે પણ સારા એવા તૈયાર થઈ જશે બોડી સ્ટ્રક્ચરમાં ને સારા. બરોબર. હવે અહીંયા મિત્રો તમે જોવો તો બહુ મસ્ત ઓળખા છે. સનીભાઈ આ બધાની ઉંમર કેવડી ગઈ છે? આ બધા વર્ષ દિવસથી લઈ અને 1.5-2 વર્ષ જેવા થઈ ગયા છે. હવે આ બધા વર્ષથી 1.5 વર્ષના છે. તો આની તમે દેખભાલ શું કરી, કે આને તમે ખવડાવ્યું પીવડાવ્યું શું છે એ કયો અમને? ખવડાવવા પીવડાવવામાં એવું છે કે પેલા જ્યાં સુધી જે એની માં દોવા દેતી હોય, મિલ્કિંગ કરતી હોય ત્યાં સુધી એને ફરજિયાત 2 આંચળ જન્મે ત્યારથી આપણે ધીમે ધીમે 2 આંચળ સુધી લઈ જઈએ છીએ અને 2 આંચળનું દૂધ પીવડાવીએ છીએ. ત્યારબાદ પછી જ્યારથી એની માંથી અલગ થાય છે, એની માં ફરી પ્રેગ્નેન્ટ હોય છે ત્યારે એમને અલગ કરી અને એને દાણ ચાલુ કરી દઈએ છીએ આપણે. અને દાણ આપીએ છીએ અને એમાં મકાઈનો ભૂસો ને મિક્સ કરીને આપીએ છીએ, જેથી કરીને એમને તકલીફ ન થાય અને સારો એવો ગ્રોથ પકડી રાખે. આમાં ક્યાં ક્યાં બુલના ઓળકા છે? આમાં 2 બુલના ઓળકા છે. એક આપણે રતિનોના છે અને એક રેડિનોના છે. રેડિનોની આપણે 3 વાછડીઓ છે, જે તમે જોઈ શકો છો અહીંયા 2 ઊભી છે, કાબરી અને લાલ, અને કોર્નરમાં કાબરી વાછડી ઊભી છે. એ વાછડી 3 રેડિનોની છે, બાકી બધા જ બચ્ચા છે એ રતિનોના છે. તમે અહીંયા મિત્રો જોવો તો બહુ મસ્ત ઓળકા છે બધાય. ઓલી બાજુ થોડાક ઓળકા છે ઈ. એમાં અત્યારે એક ઓળકામાં એક હાલ ફળવા માટે થઈને બુલ સાથે ભેગું કર્યું છે, બાકી બધી મોટી ગાયો જ છે. બરોબર. હવે અહીં પાછળ નાના નાના વાછડા વાછડીયું છે, એનું એમને થોડુંક કહી દો કે એ બધા ક્યાં બુલના છે તમારી પાસે. હાલમાં કયો બુલ છે જે તમે કીધું અત્યારે યુઝ કરો? અત્યારે જે અમે યુઝ કરીએ છીએ 251 અને નંદનો વાછડો છે ભાવનગરનો. અને એના રિઝલ્ટ છે ને તમારી પાસે? હા, એમના રિઝલ્ટ અમારી પાસે 15 જેવા રિઝલ્ટો આવી ગયા છે અને ખૂબ સારા રિઝલ્ટ આવ્યા છે. તો એ અમને બતાવો જી. હવે અહીંયા મિત્રો તમે જોવો તો એક બહુ મસ્ત નજારો છે. બધા કેટલા રૂપાળા છે તમે જોઈ શકો છો. સનીભાઈ આ બધા કેવડા થયા છે ઉંમરમાં? આ બધા અત્યારે 2-2.5 મહિનાથી લઈને મોટામાં મોટો વાછડો પેલો દેખાય મોટો કાબરો, એ 10-11 મહિનાનો વાછડો છે. બાકી બધા 4-5 મહિના 6 મહિનાના વાછરું છે બધા. આ વાછડો છે એ ક્યાં કૂટનો છે? એ વાછડો જે આ દેખાય છે ને એ રતિનાનો છે અને એની માં મોહનની ઓળખી છે મારી પાસે, અને એનો વાછડો છે. બરોબર. આ વાછડો તમે જોવો મિત્રો તો અત્યારથી તમે એનું માથું જોવો, બોડીનો લુક જોવો, બહુ મસ્ત વાછડો છે. આ લીલડી વાછડી છે એ ક્યાં બુલની? એ આપણે પારસ નામનો બુલ છે, એ ડોઝ મૂક્યો હતો આપણી મોટી લીલડીમાં અને એ બુલની વાછડી થઈ છે. બીજી એક નાની લીલડી આ કોર્નરમાં છે, એ આપણે કરણ બુલ જે વડાલિયા સાહેબ પાસે છે એ બુલની વાછડી થઈ છે. કરણ. બરોબર. હવે આ વાછડો મને બહુ મસ્ત લાગે, એ કેનો છે? એ મેં તમને જે ઇન્ટરવ્યુમાં અગાઉ કીધું ને, એમાં આપણો વાછડો ભાવનગર બ્લડ લાઇન માંથી જ છે આખો. જે ગાય આપણે તમને બતાવી ભાવનગર માંથી 65 નંબરની ઓળખી છે, એમાંથી છે એ વાછડો. બરોબર. અને બીજા જે તમારો ઓલો ધરમવીલ ખૂટ છે, એના આમાં ક્યાં ક્યાં રિઝલ્ટ છે એ કયો છે? ધરમવીલ આમાં બધા જે દેખાય છે ને આપને નાના બચ્ચા, જે 5 મહિનાથી નીચેના 5-7 મહિનાના જે બચ્ચા દેખાય છે, આ બધા ધરમવીરના બચ્ચા છે, નાના નાના. અહીંયા બેઠું છે નીચે. પછી આ વાછડી છે, પછી પાછળ જે વાછડો જે ગેમો છે એ પણ એ જ બુલનો છે. બરોબર. હજી એક બીજો વાછડો બહુ સારો હતો, નાનકડો, બહુ મસ્તીનો હતો. અહીંયા કોર્નરમાં ઉભો છે. તમે મિત્રો જોવો તો ધરમવીરનું રિઝલ્ટ કેવું છે. અહીંયા તમે જોવો આ વાછડો મને બહુ ગમે છે. જોવો તમે.
જો મિત્રો કેટલો મસ્ત વાસડો છે, તમને કેવો લાગ્યો આ વાસડો એ અમને કોમેન્ટ કરીને કહેજો. હવે સનીભાઈ હું તમને એક પ્રશ્ન કરું કે આ એટલા વાસડા વાસડિયું છે આમાં, બરોબર? તો આમાં બધાય તો તમે યુદ્ધ નહીં કરી શકો જેટલા વાસડા છે ઈ. નહીં. તો ઈ વાસડાનું તમે શું કરો ઈ અમને કહો. માનો કે સારી ગૌશાળા વાળા હોય છે એ આપણી પાસેથી લઈ જાય છે. અમુક અમુક જે આપણે ગામની ગૌશાળાઓ છે તો એમાં પણ સારા સારા એવા વાછડાઓ આપ્યા હતા, જે હાલ અત્યારે ખૂબ સારા નંદીઓ થયા છે અને બચ્ચા અને મિલ્કિંગમાં આવી ગયા છે, એવા બચ્ચાય છે. અને આમાં જે નાના નાના અમુક જે દેખાય છે આપણે કાબરા રંગના છે, લાલ રંગના છે, જેનો જેવો શોખ એવા એ બચ્ચાઓ બધા લઈ જાય છે આપણી પાસેથી. બરોબર. હા, એ રીતે એક તમે ઈ પણ સેવાનું કામ સારું કરી રહ્યા છો. અત્યારે મારા હિસાબે કોઈ ફ્રીમાં વાસડો આપતું નથી, મેં જ્યાં સુધી સાંભળેલું ત્યાં સુધી. તમે એક આ સેવાનું કામ સારું કરી રહ્યા છો, એ મને બહુ ગમ્યું. તો મિત્રો તમે આ બધું ગાયું, વાછડા, વાછડિયું બધા કેવા લાગ્યા અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો. જય ગૌ માતા, વંદે ગૌ માતા.